હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામનાથ, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા માય ફેમિલી મેમ્બર? આઈ હોપ બધા મોજ કરતા હશો. હું એ મોજ જ કરું છું, કારણ કે આરામ જ કરવું છે ને આપણે, બીજું શું કરવું છે. એટલે અત્યારે અમે મોજ કરી રહ્યા છીએ. બે ડ્રેસ ટોટલી છે અને એક પેશન્ટ અમારું આવી ગયું છે ટ્યુશનમાંથી. કેવું રહ્યું માય? અંકુર કાકા જાય તો ઓકે, ચલો આજ અંકુર કાકાનો દિવસ ભરાઈ ગયો, કાલ બીજા કોઈકનો દિવસ ભરાઈ દઈશું અમે. તો ભાઈ મારે એક્ટિવા ચલાવવાનું નથી, એટલે અમારા અહીંયા બધું એવું જ છે. માહી આવી જાય છે ઘરે ટ્યુશનમાંથી. આમ તો 2 જણા ટ્યુશન જવાનું હતું, પણ માહી જઈને આવી છે અને અમે બેઠા છે આરામથી મોજ કરી રહ્યા છે. ભાઈ 5 દિવસ સુધી મોજ કરવાની કીધી છે ડૉક્ટરે. કંટાળી તો જ્યાં છે જ, પણ કીધી છે મોજ કરી લે. હુસ્ન વાલો કો ખબર નહીં શરદી શું વસ્તુ છે, નાકમાંથી શેડાવે છે, ગળું અમારું બેસી ગયું છે, ફિર ભી હમ તકલીફ નહીં, પણ આમ માથું બાથું ચડેલું શરદીની સામે રહે છે. તો હલો દોસ્તો, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને હર હર મહાદેવ ને જય દ્વારકાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં અને ગુસ્સા ફેમિલી બ્લોગમાં. તો પેશન્ટો બધા બેઠા છે. પેશન્ટ 1, પેશન્ટ 2, પેશન્ટ 3 અને હું પેશન્ટ 4 માં આવી જઈશું. મોસ્ટલી લગભગ બધા પેશન્ટ જ છે બાને છોડીને. એટલે મજા નહીં, આમ એવું થાય છે ઊંઘી જઈએ. કામ છે, વાંચવાનું છે, પણ એ ઉસતું જ જોરદાર નહીં. આમ વાંચવાનું કમ્પ્લીટ મસ્ત ચાલતું હતું ને પાછી બ્રેક પડી જાય. બ્રેક પડી ગઈ, કમ્પ્લીટ વારવાનો મારો હસોદન હરી હરી તન હરી ઈચ્છા બળવાન જો કૃષ્ણ જે કરે છે ને બધું કૃષ્ણમ વંદે જગત ગુરુ, એટલે કૃષ્ણ જે કરશે ને બધું સારું. હા, ઊંઘું છું તોય પહાડા દુખાય છે. શું ને સાહેબ? આ બધું દુખાય છે ઊંઘવામાં. પહાડા દુખાય છે ને બધું. 1 1 2 2 1 3 એ પહાડા જ કહેવાય ને. એ નહીં, હવે આ બહારના પાછળનું કમર પહોળા કહેવાય. પહોળા. હા, બસ એ પહોળો. દુખાય છે. એ તો પહાડા પહાડા દુખાતો હોય મારે પહાડમાં જવું પડે એવું થાય. હા ને, તાર જવું છે ને પહાડ? મોકલી દઈએ તને પહાડમાં એટલે. તો ભાઈ બેઠા છે આરામથી. સવારમાં મારા એક મિત્ર હતા ગામડેથી, આપણે જઈએ છીએ ખબર કાઢવા આવ્યા હતા, પાછા બેઠા એમના જોડે ચા પાણી કરી. બધાના ફોનો ચાલુ છે, કન્ટિન્યુ ફોન ચાલુ છે. એટલે તો આ તો ઇન્સ્ટામાં સ્ટોરી મૂકી, બાકી સ્ટોરી એ નથી મૂકવાની, ખોટા બધાને હેરાન કરવા. મટી જાય પછી કહી શકે કે ભાઈ આવું થયું તો એમ. સાચી વાત છે. ગાઈસ, બપોરે ટાઈમ થઈ ગયો છે જમવાનો, એના બધા જમવા બેઠા. મસ્ત મજાના ચકાચક રીતે રાજા સાહેબ આમ ડે 3 કહેવાય છે. ડે 3 ભાઈ ના 2 કહેવાય, આખરી રાતના નહીં ગણવાની. ત્રીજો ચાલુ ડે 3 જ કહેવાય આપણો. ત્રીજો ચાલુ ડે 3. ડે 3 ડાયટ નો આરામનો. બધાને કહે ડે 3 ડાયટ નો, ડે 2 ડાયટ નો. આપણે દાલ ભાઈ ખરેખર નીચે બેન મમ્મી જમવાનું. ખાવાનું બનાવે છે જબરજસ્ત એમ ટેસ્ટ તો હોય. તમે મારી મમ્મીના હાથનું ખાવાનું ખાઓ તમને ક્યારે એસિડિટી ના ઉપડે. ગેરંટી. સ્વાદ ઓકે 100% અને એસિડિટી ના ઉપડે. મસ્ત. કારણ કે સ્વાદ લાવવા માટે મસાલો નાખવો પડે, પણ એમના હાથમાં જાદુ એવો છે ને, વગર મસાલે મસાલો ટેસ્ટ લાગે ને એસિડિટી ના ઉપડે. મમતા કહેવાય ને, મમતા. એ મમતા નહીં, મમતા પ્રેમ. મમતાનું સાગર. આઈ રહ્યો અથો કહેવાય. મમતાનું સાગર. મમતાનું અંકિત નહીં, પણ મમતાનું સાગર. આ મોન મગાવે છે બધા જોડે. એ પૈસા એકલ ઉપર ઓલા બધા ને આપણા અહીંયા ખેતરાને તો આપણે બેવાનું. જેવું સ્થાન એવું બધું ગ્રહણ થાય. શું? જેવી જગ્યા એમ જગ્યા પ્રમાણે અનુભૂતિ થાય. મન મગાવે તો એને મતલબ અહીંયા 100% મન મગાવે છે. ખબર કાઢવા આયા બધા. અચ્છા GoPro પર હાય. હવે આ બધા આઈસ્ક્રીમ ખાવા આવેલા છીએ. આઈસ્ક્રીમ એ ખાવા તમારે લઈ આવવાની, તમારે ખાવા જવું છે. આઈસ્ક્રીમ લેવા જ કોણ જાય? તો તમે લઈ આવો, હેડો ખબર કાઢવા આવીએ એટલે આઈસ્ક્રીમ પૈસા ખવડાવો. અત્યારે આઈસ્ક્રીમ નહીં થાય, ચા થશે. તો ગરમ જ કર, ઠંડુ નહીં ખવડાવવાનું. ખાલી ખોટો
તમારે ખર્ચા થયા તમારે ખાટલા થાય હવે બધાને એક એક ફાયર બ્રિગેડ હોય મારે તો હજારો ફાયર બ્રિગેડ છે પણ આ જો લિફ્ટ જે ઉપર આવી ને તરત મેં માઇન્ડ કીધું શું કીધું તમારે સુરેશ રિદ્ધિ આંટી આયા સુરેશ અંકલ ને રિદ્ધિ આંટી આયા અને તો પહેલા જ તમે નીકળ્યા 100 વર્ષનું આયુષ્ય છે અંદાજો હતો જ રિદ્ધિ આંટી આવશે કારણ કે તમે ઓલા દિવસ તરત જ નીકળી ગયા હતા ને કાલ આજે ના ગયેલા જો આજ કાલ સુરેશભાઈ હાજરી પુરાઈ દીધી હતી પણ અમને તો અમારે ચાલતા ફરતા હાજરી હોય આમાં કીધું ને મમ્મી પપ્પા અહીંયા ઉપર આવી ને બોટલ લઈને એટલે મને